એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 3 માટે એસઈસી પેપર કોડ 236નો ક્વેશ્ચન નંબર 6 ડિસ્કસ કરીશું, જેમાં આપણો પ્રશ્ન છે પાણીના રાસાયણિક પરીક્ષણ માટેની આલ્કલિનિટીની પદ્ધતિ સમજાવો. બરાબર, અહીંયા પહેલે તો આપણે આલ્કલિનિટી સમજાવવી હોય તો કે એલ્કાઇન્સ એના કારણે છે આપણું પાણી, તો સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમના કાર્બોનેટ, બાયકાર્બોનેટ અને હાઇડ્રોક્સાઇડ સ્વરૂપ જે છે તેના કારણે આપણું પાણી છે એ એલ્કલાઇન બને છે. તે પછી આપણું એલ્કલાઇનિટી છે તેના લીધે શું થાય છે તો કે પાણીનો સ્વાદ બદલાય છે. આપણે આગળ જોયું હતું કે પાણીનો સ્વાદ બદલાઈ જાય અને એલ્કલાઇન હોય તો તે તુરો સ્વાદ આપે છે. આગળ પાણીની આલ્કલિનતા જે છે એ સામાન્ય રીતે CaCO3ના ppmમાં દર્શાવાય છે. આ વાક્ય તમને આગળ જ્યારે આપણે એનો ફોર્મ્યુલા જોઈશું ને ત્યારે વધારે સમજ પડશે. તે સિવાય 0.02 નોર્મલવાળા H2SO4ના પ્રમાણિત દ્રાવણ સાથે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન સૂચકનો ઉપયોગ કરીને પાણીના નમૂનાની એલ્કલિયતા માપી શકાય છે. ઓકે, તો અહીંયા આપણે જે ઇન્ડિકેટર છે એ મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિનને યુઝ કરીએ છીએ, અને આપણે જે બ્યુરેટ છે એની અંદર આપણે H2SO4ને ભરીશું. જ્યારે પદ્ધતિ જોઈએ તો આપણાને એની અંદર આનો વધારે ખ્યાલ આવી જશે. પદ્ધતિમાં જોઈ લઈએ કે કોનિકલ ફ્લાસ્ક છે એની અંદર આપણે જે સેમ્પલ લીધું છે એનું 50 ml પાણીનું સેમ્પલ લેવાનું છે. તેની અંદર 2 થી 3 ટીપા આપણે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટરના નાખીશું. જો આછો ગુલાબી રંગ જોવા મળે તો દ્રાવણ એ OH માઇનસ આયન કે CO3 માઇનસ આયન ધરાવે છે, અને આ દ્રાવણ છે એ દ્રાવણની શું દર્શાવે છે? આલ્કલિયતા દર્શાવે છે. પણ જો ગુલાબી રંગ જોવા ન મળે તો તે મુક્ત CO2નું સૂચન કરે છે, પરંતુ ફિનોલ્ફથેલિન આલ્કલિયતા ગેરહાજર છે. બરાબર, પેલાની અંદર હાજર છે જ્યારે આછો ગુલાબી હોય, આની અંદર ગેરહાજર છે. હવે આ જે આપણો ફ્લાસ્ક છે એની અંદર આપણે બ્યુરેટમાંથી પ્રમાણિત H2SO4નું દ્રાવણ ઉમેરીશું. જ્યાં સુધી આછો ગુલાબી રંગ દૂર ના થાય ત્યાં સુધી H2SO4નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. બ્યુરેટના જે અંતિમ બિંદુએ દ્રાવણ રંગવિહીન બને તો બિંદુને અંતિમ બિંદુ એટલે કે એન્ડ પોઈન્ટ કહેવામાં આવે છે. અહીંયા આપણે મેઇન જોવાનું છે બેઝિસિટીનું. બરાબર, એટલે પહેલાં આછો ગુલાબી રંગ આવી ગયો હશે. પિંકથી શું થશે? કલરલેસ થશે, તો એને આપણે અંતિમ બિંદુ કરીને નોંધી લઈશું. તો એ સમયે આપણું H2SO4નું જે વોલ્યુમ હશે એનું જે કદ હશે એને આપણે pml વડે નોંધી લઈશું. ઓકે, નોંધી લીધું. આ પ્રેક્ટિકલ કરીએ ને ત્યારે આવી રીતે કરવાનું હોય છે કે તમે તમારી રેકોર્ડ બુકની અંદર લખી લો. ફ્લાસ્કમાંના દ્રાવણમાં જ મિથાઇલ ઓરેન્જના 2 થી 3 ટીપા ઉમેર્યા બાદ દ્રાવણ પીળા રંગનું બને છે. ઓકે, પહેલાં આપણે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટરનું કરી નાખ્યું, કલરલેસ આવી ગયું, હા આવી ગયું. પછી શું કર્યું? મિથાઇલ ઓરેન્જ નાખ્યો, પીળો કલર લાવ્યા. પીળા રંગનું દ્રાવણ લાલ રંગમાં પરિવર્તન પામે છે ત્યાં સુધી તેમાં H2SO4નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. પહેલાં આપણે કલરલેસ લાવ્યા, પછી યલોથી હવે લાલ રંગ લાવ્યા. ઓકે, અને અહીંયા જે આપણાને મળશે વોલ્યુમ H2SO4નું જે કદ મળશે તેને આપણે પહેલે P નોંધ્યું હતું, હવે અહીંયા T નોંધીશું. અહીંયા જોઈ લઈએ કે જો જ્યારે pH છે ને એ 8.3થી વધારે હશે તો ગુલાબી રંગ, 8.3થી ઓછી હશે તો રંગવિહીન. આ ફિનોલ્ફથેલિનની વાત છે. બરાબર, એવી જ રીતે આપણે મિથાઇલ ઓરેન્જની વાત કરીએ તો કે 4.5થી વધારે હશે તો પીળો રંગ, અને 4.5થી ઓછી હશે તો લાલ રંગ. આગળ આપણે એનો ફોર્મ્યુલા જોઈ લઈએ. તો નીચેના સૂત્રની મદદથી આપણે આલ્કલિયતા ગણવામાં આવે છે, જ્યાં આપણે જો CaCO3ની આગળ વાત થઈ હતી ને તો CaCO3 છે એ mg પર લિટર અનુસાર mg પર લિટર હાજર હોય ત્યારની વાત કરીએ છીએ આપણે. તો ફિનોલ્ફથેલિનમાં આલ્કલિયતા શોધવાની હોય તો P × 1000/S. બરાબર, અને કુલ આલ્કલિયતા શોધવાની હોય તો T × 1000/S. હવે અહીંયા P ને T આપણાને યાદ છે કે P જે છે એ આપણો ફિનોલ્ફથેલિન સામે H2SO4નું કદ છે, T છે એ કુલ H2SO4નું કદ છે, કેપિટલ T છે એ કુલ આલ્કલિયતા છે, અને S છે જે અહીંયા કેપિટલ S છે જેને આપણે ડિવાઈડ કર્યું એ પાણીના નમૂનાનું કદ છે જે આપણે સ્ટાર્ટિંગમાં લીધું હતું 50 ml, રાઈટ. હવે આપણે
આલ્કલીયતાનું મહત્ત્વ જોઈ લઈએ. તો અહીંયા પહેલું એમ કહે છે કે પાણીની આલ્કલીયતા વધુ હોય તો સ્વાદ તૂરો લાગે છે. ઓકે, સ્વાદ એનો કેવો છે? તૂરો છે. બીજું શું કહે છે કે વધારે આલ્કલીયતા હોય તો પાણી પીવા લાયક નથી હોતું. ત્રીજું શું કહે છે કે ખેતીકામમાં જો આવું પાણી વાપરીએ તો એ આપણી જમીનને નુકસાન કરે છે, પાકનું ઉત્પાદન કેવું કરે છે? ઘટાડે છે. ચોથો આપણો પોઈન્ટ જોઈએ તો કે ઘરગથ્થુ ઉપયોગમાં આપણે કે આરસીસીના બાંધકામમાં આ પાણીની આલ્કલીયતા જો 250 mg પર ml પર લીટરથી ઓછી હોવી જોઈએ. એનાથી વધારે હશે તો એ કામમાં લેવાશે નહીં. વધુ આલ્કલીય પાણીથી ધાતુને કાટ લાગતો નથી. બરાબર. એ સિવાય કેમ કે એસિડિકથી કાટ લાગે છે એવું આપણે આગળ જોયું હતું પીએચના મહત્ત્વમાં. પાણીના શુદ્ધિકરણ માટે તેમાં કોગ્યુલેન્ટ ઉમેરવાથી એસિડ પેદા થાય છે. આવા સમયે પાણીને તટસ્થ કરવા માટે આલ્કલીયતાની જરૂર પડે છે. આ થઈ ગયું આલ્કલીયતાનું મહત્ત્વ. હોપ સો કે તમને આ સમજ પડી ગઈ હશે. જે મહત્ત્વ છે એ તો ફક્ત એકવાર તમે વાંચ્યા હોય તો પણ તમને યાદ રહી જાય, એટલે શાંતિથી આનો જવાબ લખજો. થેન્ક યુ.